હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે 13 લગીના દાખલા જોયા હતા સંભાવનાના. આજે આપણે આ વિડિયોની અંદર આપણે બાકીના દાખલા આગળ જોશું. જો તમને વિડિયોની અંદર સરખી રીતના શીખવા મળે અને સરખી રીતના તમને સમજાય તો આપણી વિડિયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને જેમ બને તેમ વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે. તો ચાલો આપણે વિડિયો ચાલુ કરશું આગળ. સરખી રીતે શીખેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો આપણે આ 6 સંભાવના શોધવાની છે. 1 by 1 આપણે શોધતા હોય. તો હવેથી પહેલા મેં તમને શીખવાડ્યું હતું. પહેલા કુલ પ્રયત્નોની સંખ્યા લખી નાખો. તો પહેલા આપણે કુલ પ્રયત્નોની સંખ્યા લખશું. કુલ પ્રયત્નોની સંખ્યા 52. બરોબર? હવે પહેલો દાખલો આપણને શું કીધો છે? લાલ રંગનો રાજા હોય તો પેલા ઘટના એ ધારી લો. ઘટના એ લાલ રંગનો રાજા. લાલ રંગનો રાજા. તો હવે એમાં સૂત્ર પ્રમાણે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખવાની. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. તો લાલ રંગના રાજા બે થાય. એક ચરકટ વાળું લાલ રંગનું થાય ને ગુલાબનું થાય. બરોબર? એટલે કુલ પ્રયત્ન ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 2 થાય. તો પહેલી વારમાં સૂત્ર લખવાનું, બાકી નહીં લખવાનું. તો ભાઈ ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 2 ને 52. ભાગ ઉઠશે 26 દુ 52. બરોબર? તો 2 2 ગયા તો બરાબર 1/26 જવાબ આવશે. આ પહેલા દાખલાનો જવાબ. હવે બીજા દાખલા. હવે એકેમાં સૂત્ર લખવાની જરૂર નથી. બરોબર? મુખ મુદ્રાવાળા પત્તાની વાત કીધી છે. તો ઘટના બી મુખ મુદ્રાવાળા પત્તા. મુખ મુદ્રાવાળા પત્તા હોય. હવે એમાં ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખો. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા બરાબર. હવે મુખ મુદ્રાવાળા એટલે કે ચિત્રવાળા એટલે કે રાજા રાણી ગલ્લો. એકના રાજા રાણી ગલ્લો તો 4000 ના રાજા રાણી ગલ્લો તમે લખો તો 3 ચોક ને 12 પત્તા થશે. બરોબર? તો 12 પત્તા અહીંયા લખો. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. હવે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દો. 12/52. ઉપર નીચે ભાગ ઉઠશે, ઉડાડવાનો છે. અહીંયા 4 13. અહીંયા 13 ચોક. બરોબર? 4 4 ગયા તો 3/13. હવે ત્રીજો દાખલો. શું કીધું એ ઘટના સી માં? કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો એ લખો લાલ રંગનું મુખ મુદ્રા વાળું. મુખ મુદ્રા વાળું પત્તું હોય. બરોબર? તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. આ વસ્તુ તમારે દર વખતે લખવાની. સૂત્રમાં લખો તો આટલી કષ્ટી તો તમારે લઈને લખવું તો પડશે. હવે લાલ રંગના કીધા તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા એ 6 થશે. બરોબર? કુલ ટોટલ 12 થાય તો લાલ રંગના લખો તો 6 થાય. બરોબર? અહીંયા 6 લખો. તો હવે સૂત્ર પ્રમાણે કિંમત લખો. PG બરાબર 6/52. તો ભાગ ઉડાડો. જેટલા ઉઠતા હોય એટલા ઉડાડવાના છે. બરોબર? તો પેલા તમને એમ થાય કે મારે 2 વડે ઉડાડવા છે તો 2 વડે ઉડાડો. 26 દુ. બરોબર? થઈ ગયા. હજી આના ભાગ ઉઠતા હોય તો ઉડાડવાના. આના ભાગ નહીં ઉડે. બરોબર? 13 દુ 26 થાય. એટલે કે આનો જવાબ આવશે 3/26. કામ પૂરું. હવે ચોથો દાખલો. ચોથા દાખલામાં આવી રીતના છે. ઘટના ડી ધારી લ્યો. લાલ રંગનો ગુલામ હોય. લાલનો ગુલામ. લાલ રંગનો હોય. લાલનો ગુલામ હોય. હવે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. તો લાલનો ગુલામ હોય તો લાલનો ગુલામ એક જ હોય છે દર વખતે. બરોબર?
એટલે કે જે વૃદ્ધિ દ્વાર હોય ને એનો ગુલામ એક જ હોય, જે ગલો આપણે એને કહી છે. તો પીડી બરાબર 1/52. ચાલો પાંચમું કાળીનું પત્તું હોય તો ઘટના ઈ, કાળીનું પત્તું હોય બરોબર. તો હવે લખો વળી પછી ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. જો કાળીનું પત્તું કીધું છે તો કાળી એટલે કેવું, આ વાળું કાળીનું થાય બરોબર. આ કાળીનું પત્તું થાય તો કાળીના કેટલા પત્તા હોય, તો કાળીના 13 પત્તા હોય છે વિદ્યાર્થી. તો 13 તો પી 13/52. તો ભાગ ઉડે છે 13 ચોક 13 ગયા 1/4. હવે ચલો દાખલો વીઆઈ ચોકટની રાણી હોય તો ઘટના એફ, ઘટના એફ બરાબર ચોકટની રાણી હોય. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. તો ચોકટની રાણી એક જ હોય બરોબર. તો એ લખો 1. તો p ઓફ f 1/52. તો લિયો વિદ્યાર્થીઓ આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. જો વિદ્યાર્થીઓ 4 માર્કમાં પૂછી શકે એવો દાખલો છે, કોઈ પણ આમાંથી 4 પૂછી દે તો પણ તમને આવડવો જોઈએ. આ રીતના કરવાનું. પહેલી વારમાં બધું સૂત્ર સહિત લખવાનું, બાકી બીજા 3 દાખલા તમે કરતા હો એમાં ઘટના ધારવી ફરજિયાત છે, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા પણ લખવી ફરજિયાત છે. પણ હવે કેવી રીતના તમને એમ થતું સાહેબ તો ઘણું બધું લખાવે છે. તો વિદ્યાર્થીઓ ગાણિતિક પોર્શનના માર્ક નથી, આમાં લખાણના માર્ક છે અને ખાસ કરીને બેઝિક વાળાને આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. 5 ચોકટના પત્તા 10 ગુલામ રાણી રાજાને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે, પરંતુ એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે એકો હોય અને રાણી હોય તેની સંભાવના. ખાસ કરીને બેઝિક વાળો આ દાખલો મોસ્ટ ટાઈમ છે. ઠીક કરવું તો ઠીક કરી લેજો ટેક્સ્ટ બુક ની અંદર. તો ચાલો આપણે દાખલો લખીશું. પહેલા તો કુલ પ્રયત્નોની સંખ્યા લખો. તો કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા. તો હવે જો અહીંયા 5 જ પત્તા કીધા છે, 5 ચોકટના પત્તા, તો કુલ પ્રયત્નોની સંખ્યા 5 જ થશે બરોબર. હવે એમાં એને પેલો દાખલો શું કીધો છે? પત્તું રાણીનું હશે તેની સંભાવના. તો ઘટના એ ધરી, ઘટના એ પત્તું રાણીનું હશે. તો હવે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખવી પડશે. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. તો હવે 5 પત્તામાંથી રાણીનું પત્તું છે એટલે રાણીનું પત્તું કેટલા છે? તો ભાઈ એક જ છે તો 1 આવશે. તો હવે સૂત્ર લખવું પડશે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. હવે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 1 છે અને ઓલી કુલ પ્રયત્નોની સંખ્યા 5 છે. તો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે બીજા દાખલા એમાં પહેલો દાખલો શું કીધું છે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, એટલે કે આમાંથી રાણી તમે કાઢી એવું કહે છે, તો તમારી કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થાય? તો આમાં તમારે કુલ પ્રયત્નોની સંખ્યા વિદ્યાર્થીઓ વળી પાછી લખવી પડશે. આ વાતનું ધ્યાન રાખવાનું. તો વળી પાછી અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા લખો. કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 4. રેડી? કુલ પ્રયત્નોની સંખ્યા 4. હવે એકો હોય એની સંભાવના. તો એકો હોય તો એના માટે ઘટના ધારવી પડશે. ઘટના બી એકો હોય
એકો હોય તો હવે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તમારે લખવાની થાય ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તો એકો છે તો 1 બરોબર હવે પીવી બરાબર 1/4 બરોબર હવે એવી જ રીતના બીજો દાખલો તો એમાંય તમારે કુલ પ્રયત્નોની સંખ્યા 4 જ લેવાની છે કેમ કે આ બે આના દાખલા છે બરોબર હવે રાણી હોય એની સંભાવના હવે રાણી હોય તો ઘટના ધાર્યો C બરોબર ઘટના C રાણી હોય બરોબર તો હવે તમારે લખવી પડશે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા બરોબર તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તો હવે પહેલી વાર આમાં બીજા દાખલામાંથી તમે રાણી કાઢી જ નાખેલી છે તો અહીંયા રાણીની ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા શું થશે 0 તો PC બરાબર 0/4 તો 0 ડાયરેક્ટ 0 તમે ન લખી શકો પહેલા કિંમત તમારે મૂકવાની પછી ડાયરેક્ટ 0 લખી નાખો તો વિદ્યાર્થીઓ ક્લિયર આ તમારો મોસ્ટ એમ્પી દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 12 સારી પેનની સાથે ભળી ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો કાઢવામાં આવેલી પેન ખામી રહી છે તેની સંભાવના શોધો હવે જથ્થાની વાત કરીએ તો પહેલા કુલ પ્રયત્નોની સંખ્યા આપણે લખશું બરોબર તો કુલ પ્રયત્નોની સંખ્યા તો એમાં ખામીવાળી અને ખામીની બે પેનનો સરવાળો કરવાનો થાય છે 132 + 12 બરોબર એટલે થઈ છે 144 પેન કુલ ટોટલ હવે એને શું કીધું આપણે આ જોવાનું ખાલી ખામી રહિત પેન છે તેની સંભાવના તો હવે આપણે ઘટના ધારશું તો ઘટના A કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે કેવી છે ખામી રહિત છે તેની સંભાવના તો હવે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખવી પડશે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તો કેટલી થશે પહેલી વાત તરીકે ખામીવાળી 12 પેન છે તો ખામી રહિત એટલે કે બહુ સારી પેન છે એ લખવાની તો 132 સારી પેન છે તો આપણા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 132 થશે હવે સૂત્ર લખવાનું P of A બરાબર ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા રેડી છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા પ્રયત્નોની સંખ્યા બરોબર તો 132 ઉદ્ભવતા અને કુલ પ્રયત્નોની સંખ્યા 194 હવે આના ભાગ ઉડે તો ભાગ ઉડાડવાના છે બરોબર તમને ન ખબર હોય તો તમે બબે વડે પણ ઉડાડી શકો છો ને જો તમને ખબર જ છે તો એને આનો તમે ભાગાકાર કરશો 12 વડે આના તો જો આનો 12 વડે ભાગાકાર કરો તો 12 ગુણ્યા 12 થાય છે આનો તમે ભાગાકાર કરશો 12 વડે તો 12 ગુણ્યા 11 કરશો તો જવાબ આવી જાય છે બરોબર તો 12 જાય તો જવાબ તમારો આવશે 11/12 અને તમારે ખાસ કરીને બીજી વાર લખવાનું કે કાઢવામાં આવેલી પેન ખામી રહી છે તેની સંભાવના 11/12 છે તો લ્યો વિદ્યાર્થી આ તમારો બહુ સરળ છે તો 2 માર્કનો પૂછાયો તો આપણો કમ્પ્લીટ થઈ ગયો ચાલો સ્ક્રીનશોટ પાડી ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા આ વિડિયોનો છેલ્લો દાખલો 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના બરોબર તો હવે પહેલા દાખલામાં કુલ પ્રયત્નોની સંખ્યા લખવી પડશે આપણે કુલ પ્રયત્નોની સંખ્યા તો એને 20 કઈ જ દીધી છે બરોબર હવે ખામીયુક્ત ગોળા 4 છે તો આપણે પણ
સંભાવના શોધવાની ખામીયુક્ત ગોળા, બરોબર. તો આપણે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા પણ ખામીયુક્ત ગોળાની જ લેવાની છે. તો પેલા ઘટના એ ધાર લઈ. ઘટના એ ખામીયુક્ત ગોળા હોય તેની સંભાવના P ઓફ A બરાબર પેલા સોરી P ઓફ A પેલા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખતા ભૂલી ગયા, તો આપણે એ લખશું પેલા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તો ખામીયુક્ત ગોળા કેટલા છે? તો ભાઈ 4 છે, અહીંયા 4 થશે. હવે P ઓફ A બરાબર ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા 4 આવશે, અહીંયા 20 આવશે. ભાગ ઉઠશે ઉપરની છે 4 50, તો 4 4 ગયા તો ભાગના ઉડે ઉપર આવ્યો 1 એટલે 1 ના છેદમાં 5. હવે જો બીજા દાખલામાં શું થયું? ધારો કે દાખલા નંબર 1 માં કાઢવામાં આવેલી ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો. તો બાકીના ગોળામાંથી એક ગોળો આ રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના ખામીયુક્ત ન હોય, બરોબર. તો હવે પહેલા તો આમાં એને જો એને એક આ વસ્તુની સ્પષ્ટતા કરી, તેને પાછો મૂકવામાં નથી આવતો. તેનો મતલબ શું? તો આમાં કુલ પ્રયત્નોની સંખ્યા પણ તમારી બદલી જશે. તો અહીંયા મારી પાસે કુલ પ્રયત્નોની સંખ્યા તમારે લખવાની, કુલ પ્રયત્નોની સંખ્યા. તો હવે શું કરવાનું? જે 20 હતા તો 20 માંથી ગોળાને મૂકવામાં નથી આવ્યો, એક બાદ કરો એટલે કુલ પ્રયત્નોની સંખ્યા 19 થઈ જાય. હવે ઘટના B ધારી લો. ઘટના B ખામીયુક્ત ગોળો ખામીયુક્ત ન હોય, ગોળો ખામીયુક્ત ન હોય. રેડી? હવે P of B સોરી P of B પેલા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખવાની, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? તો હવે તમારે એને 19 માંથી આપણે શું ખામીયુક્ત ન હોય એટલે કે સારા બલ્બ હોય એની સંભાવના. તો આપણે શું કરશું? 19 માંથી 4 ખામીયુક્ત બલ્બ બાદ કરવાના એટલે ખામી વિનાના બલ્બ મળી જાય એટલે 15 આવશે. તો P of B બરાબર 15 ના છેદમાં 19. તો વિદ્યાર્થીઓ આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે આ વિડિયોને અહીંયા પૂરો કરશું. આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આના બાકીના દાખલા કરશું, બરોબર. તો વિદ્યાર્થીઓ જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના શીખવા મળ્યું હોય અને સમજાણું હોય અને બધી માહિતી તમને સરખી રીતના જડી ગઈ હોય તો આપણા વિડિયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જેમ બને તેમ તમારા વધુમાં વધુ ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળે. ચાલો તો આપણે આ વિડિયોને અહીંયા એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.